સુરતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા ખાતે આજે બાબા સાહેબની જન્મ જયંતિને લઈ ભવ્ય આયોજનો થયા હતા। ભાજપના ઉચ્ચ હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લોકોએ પ્રતિમાને ફૂલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી। સુરતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 136મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 136મી જન્મ જયંતિએ સુરતના રિંગ રોડ ખાતે આવેલી ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા ખાતે સવારથી જ લોકો ઉમટી પડ્યા હતા। ભાજપના નેતાઓએ પણ બાબા સાહેબજીની પ્રતિમાને હાર તોરા કરી ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે ભાજપના નગરસેવકો, પક્ષના અગ્રણી કાર્યકરો સહિત કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। જો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિને લઈ સુરત પોલીસ દ્વારા પણ આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું। સવારથી લઈ સાંજ સુધી લોકો અહીં આવતા હોવાથી રૂટો ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને કોઈ અગવડતા ન પડે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। આજે વિશ્વ વંદનીય બોધિસત્વ ભારત રત્ન પરમ પૂજ્ય ડૉક્ટર બાબા આંબેડકરજીની 135મી જન્મજયંતિ પૂરા હર્ષ ઉલ્લાસથી સમગ્ર વિશ્વ મનાઈ રહ્યું છે। ત્યારે સુરત શહેરમાં મહાન સમ્રાટ ચક્રવર્તી અશોક, મહાત્મા જ્યોતિબા ફૂલે અને છત્રપતિ શિવાજી મહારાજની પણ સંયુક્ત જન્મજયંતિ આ દિને અમે અહીંયા આયોજિત કરી છે। આજના આ પાવન પર્વમાં રાત્રે 10 વાગ્યાથી અત્યાર સુધી બાબા સાહેબના પ્રતિમાને પુષ્પાર્પણ કરવા શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। આજે સાંજે 4 કલાકે વિશ્વ શાંતિ સદભાવ કરુણા યાત્રા સુરત રેલવે નીકળનાર છે। કારણ કે સારા વિશ્વમાં અત્યારે ભય, આતંક અને મહાયુદ્ધની તૈયારીઓ દેખાઈ આવે છે। લાખો લોકોના 40 દિવસમાં મૃત્યુ થયા છે। તથાગત ભગવાન ગૌતમ બુદ્ધ એમને સદબુદ્ધિ આપે અને આ લોકો બુદ્ધના માર્ગ પર વિશ્વ આવે માટે આ વિશ્વ શાંતિ સદભાવ કરુણા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ફક્ત દલિતો સમાજના જ નહીં પરંતુ સમગ્ર ભારતીય સમાજના નેતા હતા। મહિલાઓ માટે એમને જે કાર્ય કર્યું છે હિન્દુ કોડ બિલ લાવીને એ ખૂબ જ સરાહનીય છે અને આ દેશ માટે એમને કેટલાક લોકો એમના પ્રત્યે વેરખા રાખતા હતા, પરંતુ સંવિધાનમાં બાબા સાહેબ આંબેડકરે કોઈ સમાજ, કોઈ કોમ, કોઈ પ્રાંત પ્રત્યે જરા પણ વૈરભાવ રાખ્યા વગર સદભાવના, મૈત્રી, કરુણાનું સંદેશ બાબા સાહેબ આંબેડકરજીએ ભારતીય સંવિધાનમાં આપેલ છે। અને એક પ્રકારે 77 વર્ષથી આપણે જોઈ રહ્યા છે કે દેશ એક ચક્રે એક શાંત પ્રિય રીતે એક સંવિધાનિક માર્ગ પર કાયદાનું રાજ્ય આ દેશમાં છે, પ્રસ્થાપિત છે અને જ્યાં સુધી આ માનવ વ્યવસ્થા છે ત્યાં સુધી રહેશે। આ બાબા સાહેબ આંબેડકરને છત નમન કરે છે। બાબા સાહેબ આંબેડકર જે સંદેશ આપ્યો હતો, શિક્ષિત બનો, સંગઠિત બનો, પોતાના હક, અધિકાર અને જ્યાં જ્યાં અન્ય અત્યાચાર, જુલ્મ થતો હોય ત્યાં ત્યાં તમે સંવિધાનિક માર્ગથી, લોકશાહી માર્ગથી સંઘર્ષ કરો, આંદોલન કરો। એ જ સાચો સંદેશ બાબા સાહેબે આજે 14 એપ્રિલના દિને અમે ફેલાવવા માંગી છે। મને વિશ્વાસ છે કે નવજવાનો આ સંદેશથી પ્રેરિત થઈને બાબા સાહેબના મૂલ્યને જતન કરવા માટે પોતાના જીવનમાં સક્રિય થશે। જેવી જ મંગલ કામના ફરી બાબા સાહેબ આંબેડકર અને મહાપુરુષને સચેત નમન કરું છું। જય ભીમ, નમો બુદ્ધાય। જી, આજરોજ આપના ચેનલના માધ્યમથી સમગ્ર વિશ્વમાં, ભારતમાં અને ખાસ કરીને સુરત શહેરની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 135મી જન્મજયંતિ ઉજવવામાં આવે છે। આપના શ્રોતાઓને, દર્શકોને, તમામ લોકોને, ભારતના નાગરિકોને આપના ચેનલના માધ્યમથી હાર્દિક મંગલ કામના પાઠવીએ છીએ બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિના ઉપલક્ષમાં। સાથે સાથે આજરોજ સમસ્ત આંબેડકરવાદી બહુજન સમાજ જે સુરતનું સંગઠન છે, સાર્વજનિક આંબેડકર જયંતિ સમિતિના માધ્યમથી આજે બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ, સાથે સાથે સમ્રાટ અશોક મહાનજીની જન્મજયંતિ, સાથે સાથે મહાત્મા જ્યોતિબારાવ ફૂલે સાહેબની જન્મજયંતિ, સંયુક્ત જન્મજયંતિનો કાર્યક્રમ આજરોજ અહીંયા માન દરવાજા ખાતે રાખેલ છે। આપ સૌ તમામ લોકોને અમે તમારા ચેનલના માધ્યમથી વિનંતી કરીએ છીએ, આહ્વાન કરીએ છીએ કે હજારો તો લાખોની સંખ્યામાં અહીં ઉપસ્થિત રહી વિચારોનું આદાન પ્રદાન થાય। આ મંચના માધ્યમથી વિચારોનું આદાન પ્રદાન થાય, સમાજ શિક્ષાની સાથે સાથે બૌદ્ધિક રીતે આગળ વધે એવી અમે સમાજને અપીલ કરશું ને આ મંચથી વિચાર લઈ જાય અને આવનાર સમયમાં પોતાના જીવનમાં સારા ઉદ્દેશ્યથી આગળ વધે એવી અમે મંગલ કામનાઓ મોકલીએ છીએ। જી, કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।